આજની ધર્મકથા. પ્રણામ. અંતરાય કર્મને લગતા દ્રષ્ટાંતો આપણે જોઈ રહ્યા છીએ. ગઈકાલે આપણું ઢંઢણ મુનિનું દ્રષ્ટાંત અધૂરું રહ્યું છે. નેમિનાથ ભગવાન પોતાના શ્રી મુખેથી ઢંઢણ મુનિને જ્યારે એ ગોચરી બતાવે છે કે જુઓ સાહેબ, 6 મહિના પછી મને મારી લબ્ધિથી મારા અંતરાયો તૂટ્યા અને મને બીજા કોઈ કારણે નહીં, બીજા કોઈના પુણ્યના કારણે નહીં, મારા જ અંતરાય કર્મ તૂટવાના કારણે મને ગોચરી મળી. આપણે કલ્પના કરીએ ને કે 6 મહિના સુધી ઉપવાસ કરવા એ કેવા ડિફિકલ્ટ હશે, પણ એ બહુ ઇઝી છે. જ્યારે આપણે ઢંઢણ મુનિનું તપ જોઈએ ને ત્યારે ખરેખર લાગે કે બહુ ઇઝી છે. 6 મહિનાના ઉપવાસ કરવા હોય ને તો માણસને ખબર છે કે મારે 6 મહિનાના ઉપવાસ છે, એટલે એને માઇન્ડસેટ એનું બનાવી લીધું હોય. અને એકવાર આપણું માઇન્ડસેટ બની ગયું હોય ને પછીથી શરીરનો શ્રમ બરાબર છે, અધરવાઇઝ તપ આપણને ડિફિકલ્ટ ન હોય. આ આપણા બધાનો પણ અનુભવ હશે કે જ્યારે આપણે નક્કી કર્યું કે આજે મારે ઉપવાસ છે તો કદાચ માનસિક રીતે આપણને કેટલીક ખાવા પીવાની વસ્તુ જ્યારે નજર સામે આવે ત્યારે બને કે એ આપણને આકર્ષી લે, આપણને થોડું મન થઈ જાય, સામાન્યપણે ભાંગો કહી શકાય એવી રીતે એને વાપરવાનું મન થાય, પણ બીજી જ કાચી ક્ષણે આપણું મન આપણને કહી દેશે કે આવતીકાલે ખાશ. એટલે એ ભાંગો જે છે એ અતિચાર ને અનાચારના સ્વરૂપ સુધી ક્યારે બી ન જાય. પણ આવું કેમ થયું? કારણ કે મનને ખબર છે કે આજે તો નહીં જ વપરાય. કેમ? કારણ કે મનને કહેવામાં આવ્યું છે કે આજે ઉપવાસ છે. જે વસ્તુમાં આપણે પ્રી ડિટર્મિન છીએ, જે વસ્તુમાં આપણે સાયકોલોજીકલી તૈયાર છીએ, એ વસ્તુમાં ફિઝિકલી કોઈ પણ વાંધો આવે, બહુ વાંધો આવે એવું ન હોય. પછી ક્યારેક બહુ લાંબો શ્રમ પડે ને શરીરનું સંઘયણ જ ન થાય, એ આખી વસ્તુ અલગ છે. બટ અધરવાઇઝ સામાન્ય રીતે નહીં. હવે 6 મહિના સુધી મારે તપ કરવું છે આવું જો કોઈ નક્કી કરીને બેસ્યું હોય તો એની માટે તપ પછી પાછળથી બહુ સરળ થઈ જાય. એક દિવસ પર્ટિક્યુલર રેન્જ સુધી ઉપવાસ થઈ જાય પછીથી કેટલીક વાર સરળ થઈ જતા હશે. આપણે એને લિનિયન્સી સાથે નથી લેતા, કારણ કે આપણી માટે તો 6 કલાક ભૂખ્યા રહેવું બી મુશ્કેલ છે. પણ એક સામાન્ય આ પરિપ્રેક્ષમાં વાત છે. પણ 6 મહિના સુધી રોજ ગોચરીએ જવું અને રોજ ઈચ્છા સાથે જવું કે મને ગોચરી મળવી જોઈએ, રોજ નગરીના ઘરે ઘરે ફરવું. એવું નહીં કે ચાલો એક જગ્યાએ ગયા અને પૂરું થઈ ગયું, ન મળી તો અભિગ્રહ. ના, એ નગરીના ઘરે ઘરે ફરતા હતા. એટલે દરેક ઘરે એવું નહીં, પણ નગરીમાં ઘણા ઘરોમાં આવી રીતે ફરે લાભ માટે, ગોચરી માટે, અને ન થાય એટલે પાછા આવે. આવો ક્રમ 6 મહિના સુધી ચાલુ રાખો. મનમાં અફસોસ પણ ન કરવો, મનમાં વ્યગ્રતા પણ ન કરવી કે સાલું મારું કેવું ભાગ્ય છે, 6 મહિના સુધી હું એક ખાલી અન્નનો દાણો ન લઈ શકું, આવું કેવું ભાગ્ય. પાછું આ વ્યક્તિ કોણ છે? કોઈ દરિદ્રી હતો તો બરાબર હતું કે ભાઈ પહેલાં આપણને તો ઓછું જ મળતું હતું, તો હવે આપણું તો ભાગ્ય જ આવું છે. કૃષ્ણ મહારાજાનો દીકરો છે એટલે એના રાજમહેલનો, એની પૂર્વ અવસ્થાનો ઠાઠ કેવો હશે એ આપણી કલ્પના બહારનો વિષય છે. હવે એવા ઠાઠમાંથી આવેલો વ્યક્તિ એને પોતાના પુણ્યથી એક અન્નનો દાણો ન મળી શકે, આવું માનસિક રીતે એક્સેપ્ટ કઈ રીતે થાય? આપણે જ્યારે જોઈએ છે ને કે ઢંઢણ મુનિના અંતરાયો તૂટ્યા, આ વાતની આપણી અનુમોદના કરી લઈએ. ઢંઢણ મુનિએ સત્વ ફોરવ્યું, એની અનુમોદના કરી લઈએ. પણ આપણે કોઈ દિવસ આ પ્રક્રિયાના, આ પ્રસંગના ઊંડાણમાં નથી જતા કે આની પાછળ મૂળભૂત રીતે જે માનસિક તપ કર્યો છે, જે માનસિક સત્વ ફોરવ્યું છે, એ અપ્રતિમ છે. અને આપણે કદાચ 6 મહિનાના ઉપવાસ કરી શકીએ એવી આપણી ક્ષમતા નથી. આપણે 6 મહિના સુધી આવી રીતે ભોજન માટે કે કોઈ એક નિર્ધારિત વસ્તુ માટે રખડી લઈએ અને છતાં પણ એના વગર મસ્તીથી જીવી શકીએ એવું કદાચ આપણું સ્તર નથી. પણ આપણું સ્તર કમસે કમ આપણે આ કેળવી શકીએ કે આપણે જેમ એમણે કોઈ પણ પ્રકારનો સંકલેશ ન કર્યો. વસ્તુની પ્રાપ્તિ એમાં અંતરાય થાય છે તો કશો વાંધો નહીં, યા તો અંતરાય સામે લડીએ ને યા તો ન લડીએ, તો કમસે કમ એનો સ્વીકાર કરી લઈએ. આવું પણ સત્વ, સ્વીકારનું સત્વ પણ જો આપણામાં ફોરવાય તો પણ હું એવું માનું છું કે આપણે આ
ઢંઢણ મુનિના દ્રષ્ટાંતના અનુમોદનાર્થી બની શકશો. બાકી ઓલું અનુમોદના ગાવાથી આપણી અનુમોદના થતી હશે એવા ભ્રમની અંદરમાં જીવવા જેવું નથી. ઘણી વસ્તુઓ બહુ જ ઉપર છેલ્લી આપણા જીવનમાં સ્વીકારાઈ ગઈ છે કે આપણે બોલી લીધું, અનુમોદના થઈ ગઈ. સાધર્મિકને ચાંદલો કરીને કેટલાક રૂપિયા આપી દીધા, અનુમોદના થઈ ગઈ. જીવદયાની અંદરમાં પૈસા લખાવી દીધા, આપણી જીવદયા થઈ ગઈ. કેવી રીતે થતું હશે? મન, વચન ને કર્મ, શક્તિ પ્રમાણેનો ધર્મ આપણે ત્યાં છે. તો શક્તિ એટલે પૈસા જ? શક્તિ એટલે આપણી માનસિકતાની? શક્તિ એટલે આપણા વિચારોની? જો મારી શક્તિ છે કે હું મારા સ્વજનો પ્રત્યે લાગણી ઊભી કરું છું, તો એનો મતલબ કે મારી શક્તિ છે કે હું કોઈ એક સાધર્મિક પ્રત્યે પણ લાગણી ઊભી કરીને પછી એની ભક્તિ કરું. પણ હું લાગણી જ ઊભી ન કરું, હું ફક્ત યા તો એને જમાડી લઉં, યા તો એક સ્વામી વાત્સલ્ય ગોઠવી દઉં અને એવું માની લઉં કે મારું થઈ ગયું. આ તો છેતરપિંડી થશે. શક્તિ પ્રમાણેનો ધર્મ મન, વચન, કર્મ ત્રણેયમાં લાગવો જોઈએ. મારી વચનની શક્તિ છે કે હું કોઈ પણ પૈસાદાર માણસની બહુ જ તારીફ કરી શકું છું, વખાણ કરી શકું છું. તો મારી ફરજ છે કે હું ખરેખર જેનો ધર્મ મને સ્પર્શ્યો છે એને પણ એવા વચનો બોલું, પછી મનમાં ન રાખું. તો આવું પણ કંઈક શીખવા જેવું છે. આપણા મૂળભૂત દ્રષ્ટાંત પર આવીએ. ભગવાને કહી દીધું કે આ તમારી લબ્ધિથી આવેલું નથી, આ તો કૃષ્ણ મહારાજાને વંદન કરતા જે જોયા હતા એના કારણે આ શેઠે તમને બોલાવ્યા છે. અને હવે ભગવાન આ બોલીને પૂર્ણ થયા. એ પ્રસંગ પૂરો થયો, એ પર્યાય પૂરો થયો. હવે પર્યાય શરૂ થયો ઢંઢણ મુનિની માનસિકતાનો. એ પોતાની અલગ જ દુનિયામાં ખોવાઈ ગયા. આ તો સારું થયું કે આ ત્રિકાળ જ્ઞાની ભગવાને મારું ધ્યાન દોર્યું. નહીં તો આ લાડુને હું મારી લબ્ધિથી મેળવેલી નિર્દોષ ગોચરી સમજી અને વાપરી બેઠો હોત તો એક લાડુ માટે મારો અભિગ્રહ તૂટી ગયો હતો. મને પાપ લાગ્યું હોત એ વાત નહીં, પણ મારો સંકલ્પ તૂટ્યો હોત એ વાત. ભગવાને ખરેખર મને બચાવી લીધો. અને પછી વિચારવા લાગ્યા કે હવે હું આનું શું કરું, મારાથી વપરાય તો નહીં તો મારો અભિગ્રહ તૂટી જશે. એટલે છેવટે એવું નક્કી થયું કે એમને આપણે આ લાડુને આપણે પરઠવી દઈએ. એ સમયે આપણા જેવા માણસોને એવો વિકલ્પ આવે કે પરઠવવું શું કામ, કોઈ બીજા મહાત્માને આપી દીધો હોત તો શું વાંધો આવે. પણ ના, પોતે પોતાના પરિશ્રમથી પોતે ગોચરી ભરવા જવાનો જે સંકલ્પ કર્યો હતો, બીજાની ગોચરી, બીજાની લાવેલી ગોચરી એ ન વાપરવી એવો સંકલ્પ કર્યો હતો. તો અહીંયા હવે એ માનસિકતા આગળ વધતા વધતા એવી જાય કે નહીં તો મારું લાવેલું પણ દ્રવ્ય એ બીજાને કઈ રીતે કલ્પશે. અને એ ગોચરીનો ધારો જ આખો અલગ હતો. એટલે છેવટે એવું નક્કી થયું એમના મન દ્વારા કે મારે આ પરઠવી દેવો જોઈએ. અને એક નિર્દોષ જગ્યાએ પહોંચ્યા. એક એક ડગલું એ નિર્દોષ જગ્યા તરફનું ભરાય છે ને ત્યારે મનની અંદરમાં એક ધમાસાણ ચાલુ થયું છે કે આથી કેવું અનપ્રિડિક્ટેબલ અંતરાય કર્મ. જુઓ, 6 મહિના સુધી વિકલ્પ નથી થયો કે આ મારું કેવું ભાગ્ય છે, પણ આજે આ વિચાર આવ્યો. આવું તે કેવું ભાગ્ય. મને તો કશો વાંધો નહોતો. 6 મહિનાના 8 મહિના થયા હોત, 10 મહિના થયા હોત, હું તો પ્રસન્નતાથી જ બધું સંવેદતો હતો. તો પછી આવી ગોચરી મને મળી. આ તો ભગવાન ન હોત તો મારું શું થાત? મારા સંકલ્પને હું જ તોડી નાખત મારા અજ્ઞાનના કારણે. તો મૂળભૂત રીતે જીવને જો કંઈ નડે છે એ તો આ અજ્ઞાન છે. અને આ અજ્ઞાનના કારણે જીવ કેવી કેવી ભૂલો કરતો હશે. આ તો તાદ્રશ એક્ઝામ્પલ, દ્રષ્ટાંત આવ્યું કે જો ભગવાન ન હોત તો મેં જ મારા સંકલ્પને તોડી નાખ્યો હતો. તો એનો અર્થ એ થયો કે જીવ અજ્ઞાનના કારણે કેટલું ભટકે છે, કેટલું બધી વાર ભટકી શકે એવી સામગ્રીઓ તૈયાર કરે છે. તો મૂળભૂત રીતે આ અજ્ઞાન જ ખોટું છે. મને અંતરાય કર્મનો ઉદય છે, અંતરાય કર્મ મારું દુશ્મન છે એવું નથી, મારું અજ્ઞાન મારું દુશ્મન છે. અને પછી વિચાર આવ્યો કે તો આવું અજ્ઞાન આવ્યું ક્યાંથી, કેમ જ્ઞાન નથી? જો ભગવાનને આવું 3 કાળનું જ્ઞાન થઈ શકે છે તો એનો અર્થ એ થયો કે એવું જ્ઞાન તો મારામાં પણ પડ્યું છે. તો હું કેમ અજ્ઞાનમાં રહું છું? એક એક ડગલું ભરાતું જાય છે અને એક એક વિચારધારા આગળ વધતી જાય છે કે મારે મારા અજ્ઞાનને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. અંતરાય, આ તે બીજું બધું તો બહુ સામાન્ય છે. મારું અજ્ઞાન એ મને મારા પોતાના ત્રિકાળ જ્ઞાનથી દૂર રાખે છે. આ કેટલું મોટું નુકસાન છે.
આ કેવડું મોટું અંતરાય છે, તો મારે જ્ઞાનાંતરાય દૂર કરવો જોઈએ. આપણે આની પહેલાં પણ આ વસ્તુ લીધેલી છે કે જ્ઞાનાવરણીય કર્મનો જેટલો ભય આપણને છે એટલો ભય આપણને જ્ઞાનાંતરાયનો નથી. અને મૂળભૂત રીતે જ્ઞાનાંતરાયથી જ, એના જ ક્ષયોપશમથી આપણો ઉઘાડ થશે. મારું પૂર્ણ જ્ઞાન અંતરાય પામ્યું છે, મારે એનો ક્ષયોપશમ કરવો છે. મારી સમજણ, મારો બોધ, આ બધું અંતરાય પામ્યું છે. મને ગાથા નથી ચડતી એનું દુઃખ શું હોય, પણ હું પોતે જ મારી ધારામાં નથી ચડી શકતો, દુઃખ તો એનું હોવું જોઈએ. હું કોઈ નવી વસ્તુ શીખી નથી શકતો, એનું દુઃખ શું હોય? મૂળભૂત દુઃખ તો એ હોવું જોઈએ કે હું મને પોતાને પામી નથી શકતો. આ અંતરાયો તોડવા છે. અને આ અંતરાયો તોડવાની દિશામાં ઢંઢણ મુનિ આગળ વધ્યા. એક એક ડગલું નિર્દોષ ભૂમિ તરફ જાય છે અને જાણે પોતાની નિર્દોષતા તરફ આગળ વધી રહ્યા છે. આ મારું અજ્ઞાન જ મને ભટકાવે છે. કોઈ પણ ભોગે મારે આ અજ્ઞાનને તોડવું જોઈએ. કઈ રીતે તોડીશ? એટલે એની માટે પહેલી વિચારણા એ થઈ કે આ અજ્ઞાન આવ્યું ક્યાંથી? જો હું પૂર્ણ જ્ઞાની છું શુદ્ધ સ્વરૂપથી, તો આ અજ્ઞાન આવ્યું ક્યાંથી? તો કે મેં જ બાંધ્યું, મારા જ કર્મોના આધારે બાંધ્યું, મારી જ એવી કુચેષ્ટાઓના કારણે બાંધ્યું. તો એનો અર્થ એ થયો કે જો બાંધનાર હું છું તો તોડનાર પણ હું જ હોઈશ. તો ફક્ત પશ્ચાતાપ નહીં, હવે એ દિશા તરફનું મારે પ્રયાણ પણ કરવું છે. અને મનની અંદરમાં એ ભાવ થયો કે હું મારા તમામ અજ્ઞાનને તોડી નાખું. અજ્ઞાનનો મૂળ મોહ છે અને મારે મોહથી દૂર થવું છે. આમ એક પછી એક સંવેદનાઓની ધારા, અને એની અંદરમાં પૂર્ણ પક્ષપાત, મન વચન કર્મનો ત્રિકરણ યોગ આની અંદરમાં જોડાયો અને ધડાકા ભેર કર્મોના ભૂક્કા બોલાવાના શરૂ થાય. નિર્દોષ ભૂમિએ પહોંચી અને લાડુ હાથમાં લઈ એનો ભૂક્કો કરી અને એને ધીરે ધીરે એ વિસર્જનની પ્રક્રિયાની અંદરમાં આગળ વધે છે. પણ આ તો જાણે લાડુ નથી તૂટી રહ્યો, એમના અનંત ભાવથી ભેગા કરેલા કર્મોના ભૂક્કા થઈ રહ્યા છે. અને એ વિસર્જનમાં આગળ વધતા લાડુનો ચૂરો રાખમાં ભળે એના પહેલાં એમના પોતાના કર્મો, એનું વિસર્જન થઈ ગયું અને એ રાખ થઈ ગયા. પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પોતાનું શુદ્ધ આત્મા એ આખો ઉઘડીને બહાર આવ્યો. અને અજ્ઞાનના કારણે જે કર્મો બાંધ્યા હતા એ બધા દૂર થઈ અને હવે પૂર્ણ જ્ઞાનનો સૂર્યોદય થયો. એમને કેવળ જ્ઞાન થયું. અંતરાય કર્મ સામેની લડત કેવી લડવી છે? ઢંઢણ મુનિનો ફોટો લગાડવો જોઈએ ઘરમાં. ઢંઢણ મુનિનું નામ નજરમાં આવે ને એવી રીતે કરવું જોઈએ. જ્યારે પણ આપણને ઈચ્છા થાય ને કે મારા જીવનમાં બહુ અંતરાયો નડે છે, ત્યારે ઢંઢણ મુનિને યાદ કરવા જોઈએ. અંતરાયો તો એમને પણ નડ્યા, 6 મહિના સુધી નડ્યા. પણ લડ્યા તો કેવા લડ્યા? એકલું અંતરાય કર્મ નહીં, 8 કર્મ ખતમ કરી નાખ્યા. લડત આપી જ છે, આવી આપીએ. બધે ભટકવું છે કે હવે ભાઈ અંતરાય કર્મ દૂર કરવા માટે કોની માનતા માનવું, કોનું આ કરું તે કરું, આ બધી જ પરાધીનતામાં જીવવું છે કે પછી ઢંઢણ મુનિની જેમ સ્વાધીન થવું છે? અંતરાયો નડી જ ન શકે એવી કક્ષાએ પહોંચી જવું છે. કર્મોને તોડવાની પદ્ધતિઓ ભગવાનના શાસનની બહુ અલગ છે. આપણે અત્યારે એટલા બધા લૌકિક થઈ ગયા કે કોઈ સામાન્ય વસ્તુઓ ન મળે ને, દ્રવ્યો, ભૌતિક દ્રવ્યો ન મળે ને, તોય આપણને ખટકે છે કે મારો અંતરાય કર્મ છે. ભાઈ, જેની કિંમતો જ નથી, જે મળ્યા પછી ક્યારે પણ જૂટવાઈ શકે એવું છે, જે મળ્યા પછી ક્યારે પણ બગડી શકે એવી છે, જે મળ્યા પછીથી ક્યારે પણ આપણી પાસેથી વહી જાય એવી છે. અને કદાચ આમાંનું કંઈ ન થાય તો આપણે જ ઉપડી જઈ શકીએ એમ છે. એવા સુખોની માટે આટલી બધી ચિંતા કેમ? ચિંતા કરવી છે તો એવા સુખોની કરીએ, એવા અંતરાયની કરીએ કે જે અંતરાય આપણને આપણા પોતાના સ્વરૂપથી દૂર રાખી રહ્યો છે. ચિંતા જ કરવી છે તો આપણને આપણા આનંદથી જે દૂર રાખે છે, જે વારંવાર આવા વિકલ્પો કરાવે છે, વારંવાર આવી વિહવળતાઓ ઊભી કરાવે છે, વારંવાર આવી ગુલામી ઊભી કરાવડાવે છે કે મને આ જોઈએ છે, મને આ મળે તો સારું, હું આનાથી જ શોભીશ, આવું હોય તો હું પૈસાદાર, આવું ન હોય તો હું ન પૈસાદાર, આવું હોય તો લોકોમાં મારું માન, આવું ન હોય તો લોકોમાં મારું માન નહીં જળવાય. આ બધી જે પરાધીનતા છે એ અંતરાય સૌથી મોટો છે. ઢંઢણ મુનિ જેવા લડવૈયા બનવું
એ જૈન કુળમાં જન્મેલાનું લક્ષ્ય હોવું જોઈએ. આપણે એટલા બધા લૌકિક થઈ ગયા છે ને કે આપણા લક્ષ્યો પણ લૌકિક થઈ ગયા. આપણને એમ થાય કે આ એક અંતરાય દૂર થઈ જશે ને તો હું ધર્મ સારી રીતે કરી શકીશ. અને ત્યારે આપણે એ ભૂલી જ જઈએ છીએ કે ધર્મ કરવા માટે બહારના કે મનના અંતરાયોને દૂર કરવાની જરૂર નથી. ધર્મ કરવા માટે પોતાના આત્મબોધને ઊભી કરવાની જરૂર છે. પોતાની સમજણને ઉઘાડ કરવાની જરૂર છે. સમજણથી ધર્મ થશે. બહારની કોઈ વસ્તુઓથી શું થશે? બહારની કોઈ વસ્તુઓથી શું સુખી થવાશે? અધર્મના ક્ષેત્રની અંદરમાં પણ કેટલા રૂપિયા મળ્યા પછી સુખી થવાશે? અંતે આયુષ્યનો અંતરાય તો ઊભો જ છે. સમ્રાટો ગયા, ચક્રવર્તીઓ ગયા, હું વહી જઈશ. તો અંતરાય મૂળભૂત રીતે દૂર કરવા માટે આ ભાવ મળ્યો છે. દંડણ મુનિનો આ ભાવ, કેવળ જ્ઞાનનો ભાવ, એ જો આપણને આ રીતે આ પરિપ્રેક્ષમાં અપીલ ન કરે તો બહુ મુશ્કેલ છે. નેમિનાથ ભગવાન કૃષ્ણ મહારાજા જ્યારે ફરી એમની પાસે આવ્યા અને સાહેબ ભગવાને કીધું કે એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે. બધા જ મુનિ ભગવંતો પણ બેઠા હતા કેટલાક, અને કૃષ્ણ મહારાજાએ પણ પૂછ્યું કે પ્રભુ આ આવું ગાઢ કર્મ એમને બંધાયું કઈ રીતે હતું? અને ત્યારે પ્રભુ એમનો પૂર્વભાવ કહે છે કે એક રાજાનો અધિકારી હતો, નામ હતું પરાશર. રાજ્ય હસ્તકની ખેતીની દેખભાલ રાખવાનું કામ એ પરાશરને સોંપ્યું હતું. એ પરાશર એટલે આ દંડણ મુનિનો જીવ, ઘણા ભાવો પહેલાના. શું થયું તો કે એકવાર ખેતી ખેડવાનું કાર્ય કરવામાં ખેડૂતો અને બળદો એનું ધ્યાન રાખવા માટે એ બેઠો હતો એના રૂટીન પ્રમાણે. હવે સમય થયો અને બંને ભૂખ્યા થયા, ખેડૂતો પણ અને બળદો પણ. અને ઓવરઓલ ભોજનનો પણ સમય થઈ ગયો હતો. એટલે હવે ખેડૂતો માટેનું ભોજન પણ અપાઈ ગયું, ત્યાં લવાઈ ગયેલું, અને બળદ માટેનું નિરણ પણ ત્યાં લવાઈ ગયેલું હતું. એ લોકોને હક હતો કે એ લોકોનો જમવાનો સમય થયો છે એટલે એ લોકો ત્યાં જાય અને જમે. પણ આ પરાશર એણે જાણીને ફક્ત પોતાના વિકૃત મનોરંજન ખાતર આ બંને પાસે, બળદ પાસે અને પેલા ખેડૂત પાસે કેટલું વિશેષ કામ કરાવડાવ્યું. વધારાનો એક ચાસ ખેડાવડાવ્યો. ખાસ્સા એવા સમય સુધી ખેડૂત અને બળદ આ બધા ભૂખ્યા રહ્યા. મેળવ્યું શું તો કે એક વિકૃત આનંદ, એ સમયનો એક વિકૃત મજા. અને આ બધા જે હેરાન થયા એના કારણે એ પરાશરના જીવે પ્રબળ અંતરાય કર્મ બાંધ્યું. એ અંતરાય કર્મ એ એના મૃત્યુ પહેલાં એણે એનું પ્રાયશ્ચિત નહીં કર્યું. અને એ ભાવની અંદરમાં એ આ જ પદ્ધતિથી જીવ્યો. અધિકારી હતો, કોઈને પણ ક્યારે જમાડવું ન જમાડવું એ નક્કી કરવા માટે રાજા એને સત્તા આપી હતી, એટલે એનો દુરુપયોગ કરતો હતો. સત્તાનો દુરુપયોગ, અધિકારનો દુરુપયોગ, સંપત્તિનો દુરુપયોગ અને લાગણીનો દુરુપયોગ, આ બધા જ જીવને જેટલું નડશે ને એટલા કદાચ આ જગતના એક પણ વ્યક્તિ નડી નથી શકવાના. આ આખો સંસાર છે ને આવા દુરુપયોગના કારણે ઊભો થાય છે અને સંવર્ધન પામે છે. આપણા જીવનમાં આમાંનું એક પણ દુરુપયોગ હોય ને તો નજર સામે દંડણ મુનિને રાખવા જેવા છે. એક ચાસ વધુ ખેડાવ્યો, ખાલી ચાસ એટલે એક પર્ટિક્યુલર એરિયા, ઝોન, એક ચાસ વધુ ખેડાવડાવ્યો. અને શું થયું તો કે અનેક ભવો પછીથી પુણ્યપાર્જન થયું અને કૃષ્ણ મહારાજાના દીકરા તરીકે જન્મ્યા. પણ ઓલા કર્મએ ફરીથી ડોક્યું કર્યું કે ઉભા રહો ભાઈ, બીજા બધા પુણ્યને કીધું કે તમે ગમે તેટલા બળવાન થયા હો, હું તો આવવાનો જ, મને ખાડવાની તાકાત તમારા કોઈના બાપની પણ નથી. બાંધેલું કર્મ છું, મને હક છે ઉદયમાં આવવાનો. પણ ક્યારે આવીશ ભાઈ તું? તો કે હું ખરા સમય આવીશ. જ્યારે રાજમહેલમાં છે ત્યારે આવી ગયો હોત તો વાંધો ન આવ્યો હોત, પણ નહીં, ત્યારે નથી આવવું. બાંધતી વખતે કોઈ વિચાર નહોતો કર્યો તો ઉદય આવતી વખતે આપણને કોઈ વિકલ્પ નથી હોતો કે ક્યારે આવે. એ ત્યારે જ આવ્યો કે જ્યારે પરાધીનતા હતી. આમ આપણે વિચાર કરીએ કે આવું કર્મ, અંતરાય કર્મ રાજમહેલમાં ઉદયમાં આવ્યો તો શું વાંધો આવ્યો હતો? પણ નહીં,
જેવી દીક્ષા સ્વીકારી અને પરાધીનતા સ્વીકારી કે હવે હું બીજાના ઘરે ગોચરી લેવા જઈશ, મારા ભોજનનો આધાર લોકો હશે, એ જ સમયે અંતરાય કર્મએ કીધું કે ચાલો આ રાઈટ ટાઈમ છે, હવે આપણે એક્ઝિક્યુટ કરીએ. અને જીવ લાચાર છે. કેમ લાચાર છે? કારણ કે બાંધતી વખતે એને પોતાના કાંડા કાપી નાખેલા. બાંધતી વખતે જો નહીં ચેતીએ તો ઉદય વખતે આપણને કોઈ અધિકાર નથી રહેતો. દંડણ મુનિનું દ્રષ્ટાંત, હૃદય સોંસરવું નહીં, આત્મ સોંસરવું ઉતરી જાય એવી રીતે ઘૂંટવા જેવો છે. જીવનમાં એક પણ અંતરાય છે ને એની કમ્પ્લેન કરતા પહેલા દંડણ મુનિને યાદ કરવા જેવા છે. મને આ પ્રાપ્ત નથી થયું, મારી આગળ આ નથી, બીજા આગળ આ છે, મારું ભાગ્ય જ નથી, મારું પુણ્ય નથી. આવું દંડણ મુનિ બોલી શક્યા હોત, પણ જો બોલ્યા હોત ને તો કેવળ જ્ઞાન ન મેળવી શક્યા હોત. લડવું છે તો કર્મોની સામે લડીએ. પરિસ્થિતિઓની સામે લડીને શું ફાયદો છે? એ તો કૂતરાઓ પણ કરે. કોઈ આવે ને ભસવાનું કામ તો કૂતરાઓનું પણ હોય, પણ પરિસ્થિતિ આવી અને આપણે ભસીએ તો આપણે પણ કૂતરા હશું. આવું સત્વ, માનસિકતા સાથેનું સત્વ આપણું ફોરવાય એવી શુભ મંગલ કામના સાથે જીના જ્ઞાન કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.